ચાલો આજે એક એવા જીવની દુનિયામાં ડૂબકી મારીએ જે ખરેખર દંતકથા અને હકીકત વચ્ચેની જે પાતળી ભેદરેખા છે ને એને ભૂંસી નાખે છે. મતલબ એક એવું પ્રાણી જે લાખો વર્ષોથી આ પૃથ્વી પર રાજ કરી રહ્યું છે. એ છે કોમોડો ડ્રેગન. જરા વિચારો, જો પેલી જૂની વાર્તાઓના ડ્રેગન એ ભયાનક અને શક્તિશાળી જીવો સાચે જ જીવતા હોત તો? આ વિચાર જ કેવો રોમાંચક છે ખરું ને? પણ કદાચ આપણે બહુ દૂર જોવાની જરૂર જ નથી. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આપણી જે જીવની વાત કરી રહ્યા છે ને, એ કોઈ કાલ્પનિક વાર્તાનો હીરો નથી. એ છે અસલી દુનિયાનો કોમોડો ડ્રેગન. એક એવું પ્રાણી જે કોઈ પણ દંતકથા કરતાં ઓછું પ્રભાવશાળી તો બિલકુલ નથી. જુઓ, એના વિશેની સૌથી પહેલી અને જાણીતી વાત તો એ છે કે કોમોડો ડ્રેગન પૃથ્વી પરની સૌથી મોટી ગરોળી છે. પણ સાચું કહું તો મોટી શબ્દ એની વિશાળતાને પૂરો ન્યાય નથી કરતો. આ કોઈ આમ તેમ દેખાતી ગરોળી નથી ભાઈ. આ તો એક જીવતી જાગતી દંતકથા છે. એની લંબાઈ એ 3 મીટર સુધી પહોંચી શકે છે. જરા વિચારો, 3 મીટર! આ આંકડો જ એની વિશાળતાનો ખરો અંદાજ આપી દે છે. એનું કદ જોઈને તો એવું જ લાગે કે જાણે કોઈ પ્રાગૈતિહાસિક યુગનું પ્રાણી આપણી સામે આવી ગયું હોય. અને આ 3 મીટર એટલે કેટલું? એ સમજવું હોય તો બસ એટલું સમજી લો કે આ ગરોળી આપણા ઘરના મોટામાં મોટા એટલે કે કિંગ સાઇઝ બેડ કરતાં પણ લાંબી છે. વિચાર તો કરો, આટલું મોટું સરીસૃપ સાચે જ અકલ્પનીય છે. અને વાત ખાલી લંબાઈની નથી, એનું વજન પણ કંઈ ઓછું નથી. 70 થી 90 કિલોગ્રામ, એટલે કે લગભગ એક પુખ્ત માણસ જેટલું. આટલું વજન અને લંબાઈ જ એને જમીન પર એકદમ ખતરનાક અને શક્તિશાળી શિકારી બનાવી દે છે. પણ એવું ના સમજતા કે એની તાકાત ખાલી એના કદમાં જ છે. ના, એ એક અત્યંત કુશળ શિકારી પણ છે. અને એની પાસે એવા ગુપ્ત હથિયારો છે જે એને એના શિકાર પર સંપૂર્ણ કંટ્રોલ આપે છે. તો સવાલ એ થાય કે એ પોતાના કરતાં પણ કેટલાય મોટા શિકારને કેવી રીતે કાબૂમાં કરી લે છે? કારણ કે ખાલી મોટું શરીર હોવું પૂરતું નથી ખરું ને? તો એવી કઈ ખાસ શક્તિઓ છે એની પાસે? અને આનો જવાબ છુપાયેલો છે એના ડંખમાં. હા, એનું સૌથી ખતરનાક હથિયાર એના જડબાની તાકાત નથી, પણ એના ડંખમાં રહેલું ઝેર છે. જુઓ, ઘણા સમય સુધી તો લોકો એવું જ માનતા હતા કે એના મોઢામાં રહેલા ખતરનાક બેક્ટેરિયા જ શિકારનો જીવ લે છે. પણ ના, હવે સાયન્સે સાબિત કરી દીધું છે કે એની પાસે ખરેખર ઝેરની ગ્રંથિઓ છે. અને આ ઝેર, આ જ એનું અસલી હથિયાર છે. અને આ ઝેર કોઈ સામાન્ય ઝેર નથી. એ એકદમ ઘાતક કોકટેલ જેવું છે. એ શું કરે છે? એ શિકારના લોહીને ગંઠાવા જ નથી દેતું. બ્લડ પ્રેશરને એટલું બધું નીચે લાવી દે છે કે શિકાર સીધો શોકમાં જતો રહે. અને પછી શરીરમાંથી ઝડપથી લોહી વહી જાય છે. બસ એકવાર ડંખ વાગ્યો પછી શિકાર માટે બચવાનો કોઈ ચાન્સ જ નથી. પણ વાત અહીં પૂરી નથી થતી. ઝેર તો છે જ, પણ એની પાસે શિકાર માટે બીજું એક સુપર પાવર્ડ સાધન પણ છે. અને એ છે એની સૂંઘવાની ગજબની શક્તિ. ખરેખર અસાધારણ છે. તમને ખબર છે, એ લગભગ 9 કિલોમીટર, હા 9 કિલોમીટર દૂરથી પણ કોઈ મરેલા કે ઘાયલ પ્રાણીની ગંધ પારખી શકે છે. આટલા બધા અંતરેથી શિકારને શોધી કાઢવાની ક્ષમતા, એ જ તો એને રોકી ન શકાય એવો શિકારી બનાવે છે. એની જે પેલી 2 ભાગમાં વહેંચાયેલી જીભ છે ને, એનો જ એ આ માટે ઉપયોગ કરે છે. એ સતત જીભ બહાર કાઢીને હવાને જાણે ચાખે છે. હવામાં રહેલા ગંધના કણો એની જીભ પર ચોંટી જાય છે અને બસ એને એકદમ ચોકસાઈથી ખબર પડી જાય છે કે શિકાર કઈ દિશામાં છે. હવે આટલો અનોખો શિકારી રહે છે, પણ એટલા જ ખાસ અને અલગ-થલગ વિસ્તારમાં. મતલબ કે એ આખી દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતો. અને આ જ વાત એને હજી પણ વધારે સ્પેશિયલ બનાવે છે. એનું ઘર ક્યાં છે? તો એ છે ઇન્ડોનેશિયાના અમુક ખાસ ટાપુઓ. મુખ્યત્વે 5 ટાપુઓ: કોમોડો, રિંકા, ફ્લોરિસ, ગિલીમોટાંગ અને પાદર. બસ આટલી જ જગ્યાએ એ કુદરતી રીતે જોવા મળે છે. અને આ જે ભૌગોલિક રીતે એ અલગ રહ્યો ને, એના કારણે જ લાખો વર્ષોમાં એનો આવો અનોખો વિકાસ થયો. તો ચાલો હવે વાત કરીએ એના સૌથી આશ્ચર્યજનક લક્ષણની. એક એવું રહસ્ય જે એક પ્રજાતિ તરીકે એના અસ્તિત્વની ચાવી છે. અને સાચું કહું ને તો આ એક એવી ક્ષમતા છે જે આપણને કુદરત વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરી દેશે. તો
કોમોડો ડ્રેગનની એવી કઈ સુપર પાવર છે જે ખરેખર દિમાગને ચક્કર ખવડાવી દે? એવી તે કઈ શક્તિ છે જે એને આખા પ્રાણી જગતથી એકદમ અલગ અને અનોખો બનાવે છે? આ સુપરપાવરને સમજતા પહેલા એક વૈજ્ઞાનિક શબ્દ સમજવો જરૂરી છે, પાર્થેનોજેનેસિસ. હવે આ શબ્દ ભલે અઘરો લાગે, પણ એનો અર્થ બહુ સીધો છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં માદા નર સાથે સમાગમ કર્યા વગર જ સંતાનને જન્મ આપી શકે છે. અને બસ આ જ છે કોમોડો ડ્રેગનની અલ્ટિમેટ સર્વાઇવલ ટેકનિક. વિચાર કરો, જો કોઈ માદા કોમોડો ડ્રેગન કોઈ ટાપુ પર એકલી ફસાઈ જાય, જ્યાં આસપાસ કોઈ નર ન હોય, તો પણ એ પ્રજાતિનો અંત નહીં આવે. એ પોતાની જાતે જ ઈંડા મૂકીને પ્રજાતિને આગળ વધારી શકે છે. આ કુદરતનો કેવો ચમત્કાર છે ને? તો આ બધી વાતો પરથી એક વાત તો સ્પષ્ટ છે. આપણે એ જોઈએ કે કઈ કઈ બાબતો ભેગી મળીને આ પ્રાણીને એના પર્યાવરણ માટે આટલું પરફેક્ટ અને અનોખું બનાવે છે. આ એક વાક્ય જ બધું કહી દે છે નહીં? એનું વિશાળ કદ હોય, એનું ઝેરી ડંખ હોય, કે પછી એની આ અકલ્પનીય પ્રજનન ક્ષમતા. કોમોડો ડ્રેગન સાચે જ ઉત્ક્રાંતિનો એક બેસ્ટ નમૂનો છે. કુદરતની એક અદ્ભુત રચના. આપણે આ અદ્ભુત પ્રાણી વિશે આજે ઘણું બધું જાણ્યું, પણ અંતમાં એક સવાલ તો મનમાં રહી જ જાય છે. આજના આ બદલાતા સમયમાં, જ્યાં પર્યાવરણ સતત બદલાઈ રહ્યું છે, ત્યાં આ અલગ-થલગ રહેતા અને અનોખી શક્તિઓ ધરાવતા રિયલ લાઇફ ડ્રેગનનું ભવિષ્ય કેવું હશે? આ એક મોટો સવાલ છે, જેનો જવાબ સમય જ આપશે.